Hello friends, myself Karishma Kalsana. In this video, we are discussing about shape, size and arrangement of bacteria. આપણે અત્યાર સુધી બેક્ટેરિયાનું પહેલા સેમમાં જોયું હતું. હવે આ સેમિસ્ટરના ટોપિક છે યુનિટ 1નો શેપ, સાઇઝ એન્ડ અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા, કે બેક્ટેરિયા કઈ કઈ સાઇઝના હોઈ શકે, કયા શેપના હોઈ શકે અને એની અરેન્જમેન્ટ શું હશે. ફર્સ્ટલી શેપ ઓફ બેક્ટેરિયા, કે મેઇનલી કયા કયા શેપના બેક્ટેરિયા હોય છે, તો કે કોકાઈ, બેસિલસ, સ્પિર્યુલમ એન્ડ પ્લિયોમોર્ફિક. તો શેપ તો આપણને જનરલી ખબર છે, જે આપણે ભણી ગયા છે. કોકાઈ કેવા હશે? જસ્ટ ડોટ, સ્ફેરિકલ ઓર ઓવેડલ શેપ. એનું એક એક્ઝામ્પલ છે સ્ટફાઇલોકોકસ. ધેન આવે બેસિલસ, જે શું છે? એક સ્ટ્રેટ લાઇન જેવા હશે. સ્ટ્રેટ એન્ડ સિલિન્ડ્રિકલ રોડ, સ્ટ્રેટ એન્ડ સિલિન્ડ્રિકલ રોડ એનું એક્ઝામ્પલ છે બેસિલસ સ્પીસીસ. એને લોંગ ઓર થીન ફિલામેન્ટસ ફોર્મ હોય તો એનું એક્ઝામ્પલ છે એક્ટિનોમાઇસિસ. લોંગ એન્ડ ફિલામેન્ટસ લાઇક ધીસ, ઇટ્સ કોલ્ડ ફિલામેન્ટસ, તાંદણા છે. ધેન આવે સ્પાઇરુલમ. તો એના પાછા ત્રણ ફર્ધર ટાઈપ છે: કોમા શેપ, સ્પાઇરલ શેપ, comma shape just like comma, spiral shape just like this, and elongated, tightly coiled, एकदम tightly coiled છે. comma shape નું એક્ઝામ્પલ છે વિબ્રિયો. સ્પાઇરલ શેપનું છે લૂઝલી એલોંગેટેડ એન્ડ સ્પાઇરલ વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કે સ્પાઇરલ શેપ છે લાઈક ધીસ સ્પાઇરલ, and elongated and tightly coiled. This is tightly coiled, એકબીજા સાથે એકદમ ટાઇટલી બાઇન્ડ થયેલા હોય છે. તો સ્પાઇરલ શેપનું એક્ઝામ્પલ છે સ્પાઇરોકિટ્સ, જે જનરલી આપણા ટીથની વચ્ચે ફાઉન્ડ થતા હોય છે. એન્ડ ઇલોંગેટેડ ટાઇટલી કોઇલ્ડ સ્પાઇરુલમ, એક્ઝામ્પલ છે એનું એઝોસ્પાઇરુલમ સ્પીસીસ. ધેન પ્લિયોમોર્ફિક. પ્લિયોમોર્ફિક એટલે એવા ઓર્ગેનિઝમ્સ જે પોતાનો શેપ છે એ ચેન્જ કરી શકે છે પોતાની અનુકૂળતા પ્રમાણે. તો એ છે વેરિયેબલ શેપના. એન્ડ ધીસ આર ધી અધર કોમન શેપ્સ: કોકસ, કોકોબેસિલસ, વિબ્રિયો, બેસિલસ, સ્પાઇરુલમ, સ્પાઇરોકિટ્સ. આ બધા આપણે જોયા. કોકોબેસિલાઈ કેવા છે? તો કે સેલ ઇન બિટવીન રાઉન્ડ એન્ડ રોડ શેપ. કોકોબેસિલાઈ કેવા છે? તો કે રાઉન્ડ પણ છે અને રોડ પણ છે, બંને એકસાથે છે. રોડ પણ નહીં અને રાઉન્ડ પણ નહીં, એના સ્ટ્રક્ચરની અંદર બંને હોય છે, રોડ શેપ એન્ડ રાઉન્ડ શેપ. ધેન વિબ્રિયો, કર્વડ શેપ. સ્પાઇરુલમ, સ્પાઇરલ શેપ હશે એનો, ધીસ ઇઝ સ્પાઇરલ શેપ. પ્યુરલ મીન્સ સિંગલ હશે. રિજિડ, એકદમ મજબૂત હશે. એન્ડ વેવ લાઇક શેપ. વેવ મીન્સ ધીસ કોલ્ડ વેવ, વેવ લાઇક શેપ હશે. ધેન સ્પાઇરોકિટ્સ, ક્રોક સ્ક્રૂ શેપ સેલ, જે એકબીજાથી એકદમ ટાઇટલી બાઇન્ડ થયેલા છે અને એનું સ્ટ્રક્ચર છે વેવ લાઇક નથી, લાઇક ધીસ. ધીસ ઇઝ અબાઉટ અ શેપ ઓફ બેક્ટેરિયા. નાવ સાઇઝ ઓફ બેક્ટેરિયા, કે બેક્ટેરિયાની સાઇઝ કઈ કઈ હોઈ શકે. સાઇઝ ઓફ બેક્ટેરિયા. બેક્ટેરિયા આર વેરી સ્મોલ ઇન સાઇઝ. આપણને ખબર છે કે જનરલી ખૂબ સ્મોલ હોય છે, આપણે એને નેકડ આઈઝથી નથી જોઈ શકતા, એને જોવા માટે આપણે માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય છે. તો કોકાઈની સાઇઝ કેટલી હશે? તો 0.5 to 1 માઇક્રોમીટર ઇન ડાયામીટર. બહુ વેરી સ્મોલ, કે 0.5 to 1 માઇક્રોમીટર ઇન ડાયામીટર. ધેન રોડ્સ રેન્જ ફ્રોમ 2 to 5 માઇક્રોમીટર ઇન લેન્થ બાય 0.5 to 1 micrometer in width. Length any 2 to 5 micrometer and width any 0.5 to 1 micrometer. Length એટલે એની લંબાઈ અને width એટલે એની પહોળાઈ. Then spirochete are longer up to 20 micrometer and narrower 0.1 to 1 micrometer. Narrower means સાંકડા, પાતળા. લંબાઈ 20 માઇક્રોમીટર જેટલા હશે લોંગર, એન્ડ નેરોઅર મીન્સ સાંકડા. કેટલા હશે? તો કે 0.1 to 1 માઇક્રોમીટર. વેરીઝ વિથ ધી મીડિયમ એન્ડ ગ્રોથ ફેઝ. સાઇઝ છે એની કયા મીડિયમમાં છે પ્લસ એ કયા ગ્રોથ ફેઝમાં છે એના અકોર્ડિંગ ચેન્જ થતી હોય છે.
યુઝ્યુઅલી સ્મોલેસ્ટ ઇન ધી લોગેરિથમિક ફેઝ ઓફ ગ્રોથ. એના ગ્રોથના ફેઝ આવે, લેગ ફેઝ, લોગ ફેઝ, ધેન સ્ટેશનરી ફેઝ એન્ડ ડિક્લાઇન ફેઝ. તો એનો એક ફેઝ છે લેગોરેથમિક ફેઝ. આ ફેઝમાં એ જનરલી ગ્રો થતા હોય છે, એટલે એ કેવા રહેવાના તો કે સ્મોલ હોય છે. બેક્ટેરિયા આર વેરી સ્મોલ કમ્પેર્ડ ટુ સેલ વિથ ન્યુક્લિયાઈ. બેક્ટેરિયા છે એ જનરલી સેલના ન્યુક્લિયાઈ કરતાં પણ નાના હોય છે. ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ. યુગ્લિના ઇઝ 100 માઇક્રોમીટર લોંગ. પ્લાન્ટ સેલ છે તો એ 35 ટુ 80 માઇક્રોમીટર. એનિમલ સેલ્સ છે તે તો 5 ટુ 30 માઇક્રોમીટર એન્ડ સ્પાયરોકિડ ઇટ્સ જસ્ટ 10 માઇક્રોમીટર. ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ કે બેક્ટેરિયા છે એ જનરલી બધા સેલ કરતાં નાના હોય છે. નાવ અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયલ સેલ. આપણે સાઇઝ જોઈ અને શેપ જોઈ. હવે એની અરેન્જમેન્ટ કે કોકાઈની અરેન્જમેન્ટ કઈ રીતે થયેલી હોય, બેસિલસની અરેન્જમેન્ટ કઈ રીતે થયેલી હોય. તો એમાં ફર્સ્ટ છે કોકાઈ. ડિપ્લોકોકાઈ. ડિપ્લો મીન્સ 2, એક સાથે 2 હોય. સેલ ડિવાઇડેડ ઇન્ટુ વન પ્લેન એન્ડ રિમેન અટેચ પ્રીડોમિનન્ટલી ઇન પેર. એક્ઝામ્પલ છે એનું ન્યુમોકોકાઈ. ધીસ ઇઝ સેલ. સેલ છે એને ડિવાઈડ કરીએ તો આવી રીતે અટેચ રહે એકબીજા સાથે. ધીસ ઇઝ કોલ્ડ ડિપ્લોકોકાઈ. એકબીજા સાથે પેરમાં અટેચ રહે છે, એનું એક્ઝામ્પલ છે ન્યુમોકોકાઈ. ધેન આવે સ્ટ્રેપ્ટોકોકાઈ. સેલ ડિવાઇડેડ ઇન્ટુ વન પ્લેન એન્ડ રિમેન અટેચ ફ્રોમ ચેઇન. શું થશે? ડિવાઇડેડ થતા રહેશે અને ચેઇન અરેન્જ કરશે લાઈક ધીસ. એક્ઝામ્પલ છે એનું સ્ટ્રેપ્ટોકોકસ. ધેન આવે ટેટ્રાકોકાઈ. સેલ ડિવાઇડેડ ઇન્ટુ 2 પ્લેન એન્ડ ફોર્મ ગ્રુપ ઓફ 4 સેલ. શું થશે? કે ધીસ ઇઝ સેલ એન્ડ ડિવાઇડેડ ઇન્ટુ 4 ગ્રુપ. 4 સેલની અંદર એનું ડિવિઝન થશે. તો આને બીજું શું કહેવામાં આવે છે તો કે ટેટ્રાડ્સ પણ કહેવામાં આવે છે, અને એક્ઝામ્પલ છે એનું એરોકોકસ. પછી આવે સાર્સેની. સેલ ડિવાઇડેડ ઇન્ટુ 3 પ્લેન 1, 2 એન્ડ 3. 3 પ્લેનમાં ડિવાઈડ થાય in a regular pattern producing a cuboidal arrangement of cell like this. cuboidal arrangement કરતા હોય છે સેલની. ધેન આવે સ્ટફાઇલોકોકાઈ. સેલ ડિવાઇડેડ ઇન્ટુ અ 3 plane in irregular pattern. This is regular pattern. સાર્સેની છે રેગ્યુલર પેટર્નમાં અને સ્ટફાઇલોકોકસ છે ઇરેગ્યુલર પેટર્નમાં. પ્રોડ્યુસિંગ અ બંચ લાઈક ધીસ. બંચ પ્રોડ્યુસ કરે છે. એક્ઝામ્પલ છે સ્ટફાઇલોકોકસ ઓરિયસ. ધીસ ઇઝ ચાર્ટ છે. સ્ફેરિકલ ઇટ્સ કોલ્ડ કોકસ. કોઈ એવા સેલ જે સ્ફેરિકલ છે, રાઉન્ડ છે, એને કહેવામાં આવે છે કોકસ. ડિવિઝન અલોંગ ધ સેમ પ્લેન ફ્રોમ ચેઇન 2 કોકાઈ ટુગેધર ઇટ્સ કોલ્ડ ડિપ્લોકોકાઈ. જો ડિવિઝન થઈને 2 સેલ બને છે તો એને કહેવાય ડિપ્લોકોકાઈ. ધેન 4 to 40 સુધીની ચેઇન બનાવે છે, એનું ડિવિઝન થઈને હમણાં જોયું હતું એમ કે એની ચેઇન બનાવે છે આખી, તો એને કહેવામાં આવે છે સ્ટ્રેપ્ટોકોકસ. ધેન 4 બને છે 1, 2, 3, 4, તો એને કહેવામાં આવે છે ટેટ્રાસ. ધેન ડિવિઝન થઈને 3 પ્લેનમાં એનું ડિવિઝન થાય. ધીસ ઇઝ સેલ. તો 1, 2 એન્ડ 3 લાઈક ધીસ. આવી રીતે 3 પેટર્નમાં એનું ડિવિઝન થાય છે તો એને કહેવામાં આવે છે સાર્સેની. એન્ડ ધેન ડિવિઝન અલોંગ અ 3 પ્લેન ઇરેગ્યુલરલી. ગમે તેમ થાય છે તો એક પેટર્ન પ્રમાણે નહીં પણ આવી રીતે બંચ બનાવતા હશે, એને કહેવામાં આવે છે સ્ટફાઇલોકોકાઈ. તો ધીસ ઇઝ ધી અરેન્જમેન્ટ ઓફ કોકાઈ. કોકસની અરેન્જમેન્ટ કેવી હોય એ જોયું આપણે. હિયર ફિગર છે કે સ્મોલ કોકાઈ અકરિંગ સિંગલિંગ ઓર સ્મોલ ગ્રુપ કે સિંગલ સેલ પણ તમને જોવા મળે છે અને આખા બંચ બનાવેલા પણ જોવા મળે છે. આ ફિગરમાં ટેટ્રાઝ અપેર ઇન અ સ્ક્વેર. એક સાથે 4માં 1, 2, 3, 4 1, 2, 3, 4 એવી રીતે 4 ગ્રુપમાં બધા જ સેલ છે એ 4 ગ્રુપમાં હોય છે. ટેટ્રાસ છે. એન્ડ હિયર કોકાઈ અરેન્જ ઇન અ ક્લસ્ટર્ડ. આખું એક ગૂંચળું બનાવે છે. ધીસ ઇઝ ક્લસ્ટર્ડ. એક આખું એક સાથે કેટલા બધા, આ છે ક્લસ્ટર.
નાવ બેસિલસ, કે બેસિલસ કઈ રીતે હોય છે, તો સિંગલ ડિપ્લોકોકાઈ હશે એ પેરમાં હશે, 1 અને 2 ડિપ્લોકોકાઈ. ધેન આવશે સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્ટ્રેપ્ટોબેસિલસ, એ ચેઇન બનાવશે 1 2 3 4 એવી રીતે લોંગ ચેઇન બનાવશે. ધેન આવે ટ્રિકોમોઝ, રોડ શેપ બેક્ટેરિયા અરેન્જ ઇન અ ચેઇન વિથ અ લાર્જર એરિયા ઓફ કોન્ટેક્ટ બિટવીન એડજસન્ટ સેલ. બેગેટોવા સ્પીસીસ એની એક્ઝામ્પલ છે, લોંગ ચેઇન બનાવે છે, એકબીજા સાથે જોડાયેલા જ રહેશે. ધેન આવે પેલિસેડ, ધ સેલ્સ આર લિન્ક્ડ સાઇડ બાય સાઇડ એઝ અ મેચ સ્ટિક, એકબીજા સાથે મેચ સ્ટિકની જેમ જોડાયેલા છે. માચિસની સળીઓ આપણે ગોઠવતા હોઈએ એવી રીતે લાઇન બાય લાઇન જોડાયેલા હોય. એક્ઝામ્પલ છે એનું માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ. ધેન આવે ચાઇનીઝ લેટર, લાઈક ચાઇનીઝ લેટર હોય લાઈક ધીસ. એક્ઝામ્પલ છે એનું કોર્નીબેક્ટેરિયમ સ્પીસીસ. ધેન ફિલામેન્ટસ, બ્રાન્ચ લાઇક સ્ટ્રક્ચર. એનો એક્ઝામ્પલ છે મોનોન્યુક્લિયર હશે, એક્ઝામ્પલ છે એનું એક્ટિનોમાઇસિસ. મોનોન્યુક્લિયર મીન્સ સિંગલ ન્યુક્લિયર હશે એનામાં. ધેન આવે હાઇફી હશે, તો લોંગ બ્રાન્ચ ન્યુક્લિયોટેડ ફિલામેન્ટસ, એક્ઝામ્પલ છે એનું સ્ટ્રેપ્ટોમાઇસિસ. તો ધીસ આર ઓલ અબાઉટ અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા. એમાં આપણે જોયું કે બેસિલસની અરેન્જમેન્ટ કેવી હોય અને કોકાઈની અરેન્જમેન્ટ જનરલી કેવી હોય છે. તો આ વિડીયોમાં આપણે શું જોયું, તો કે શેપ, સાઇઝ અને અરેન્જમેન્ટ જનરલી ઓર્ગેનિઝમ્સની કે બેક્ટેરિયાની કેવી હોય છે એ આપણે જોયું હતું. તો આપણે ફરીથી જોઈએ કે શેપ કઈ કઈ હોય. તો શેપમાં હતું કોકાઈ, બેસિલસ, સ્પાયરુલમ એન્ડ પ્લિયોમોર્ફિકા જનરલીના શેપ હતા. પછી આપણે એની જોઈતી સાઇઝ અને પછી આપણે એની જોઈતી અરેન્જમેન્ટ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ શેપ, સાઇઝ એન્ડ અરેન્જમેન્ટ ઓફ બેક્ટેરિયા. થેન્ક યુ.